ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 11 વાગ્યાની. 11 વાગી ગયા છે. આપણે ઘણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે મસ્ત મજાના ગુવાર સિંગ ભજીયાનું શાક દેવાનું છે. એના માટે અહીંયા જો મિક્સરનું ખાનું ભરી અને આપણે સિંગ ભજીયા લઈ લીધા છે. અહીંયા અમારે ગુવાર પણ બફાઈ ગયો છે, તો એનો અત્યારે આપણે કરવાનો છે વઘાર. ભાત મારા બફાઈ ગયા છે, આમાં બફાઈ છે દાળ, બરોબર. અને ચાલો આખો દિવસ ટિફિનમાં અમે શું બનાવી હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ આપણે ટિફિન બનાવવાની. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ગુવાર સિંગ ભજીયા શાકનો વઘાર કરીશું. તો અહીંયા મેં કઢાઈ રાખી દીધી છે. હવે તો નાખશું કઢાઈમાં તેલ. જો અહીંયા આપણે આ સિંગ ભજીયાને અધકચરો ભૂકો કરી દીધો છે. આ ટમેટાની કટિંગ છે. આલુ મરચાં નીચે અમારા બધી સુધારી રહ્યા છે. તો હવે ફટાફટ આપણે વઘાર કરીશું. આમાં થોડો કેટલો ગાંઠિયાનો આપણે ભૂકો કરી લીધો છે. આમાં મેં વરિયાળી પણ નાખેલી છે. દાળ વખાઈ ગઈ છે. તો ચાલો ફટાફટ આપણે શાકનો વઘાર કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા બધા મસાલા હવે આપણે થઈ ગયા છે. ટમેટા પણ સરસ મજાના ચડી ગયા. હવે આપણે એમાં નાખશું સિંગ ભજીયાનો ભૂકો. આમાં થોડો એટલે આપણે ગાંઠિયાનો ભૂકો લીધો છે, એને પણ પીસી લીધો છે. એમાં વરિયાળી પણ નાખેલી છે આપણે, તો હવે એ પણ નાખી દઈશું. મિક્સ કરશું બધું. હવે આપણે આમાં બધી જ વસ્તુ નાખી દીધી છે. આપણે કોઈ મસાલા હવે ઉપરથી કરવાના થઈ રહીએ, બરોબર. કેમ કે આપણે આમાં બધા મસાલા કરી દીધા છે. લાસ્ટમાં ફક્ત કોથમીર એક જ નાખવાની રહેશે. ચાલો હવે આપણે એમાં નાખશું આ ગુવાર જે બાફીને લઈ લીધો છે. નાખશું પાણી સાથે નાખી દઈશું આપણે, કેમ કે એમાં આપણે સિંગ ભજીયા પણ નાખેલા છે અને પ્લસ ગાંઠિયાનો ભૂકો પણ નાખેલો છે, એટલે રસો ઘાટો થઈ જશે. મિક્સ કરી દઈશું બધું. એક નંબર શાક બને. એવડે જેને ન ભાવતું હોય ને એ પણ ખાવા માટે એવું શાક બને ગુવાર સિંગ ભજીયાનું. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે ગુવાર સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. લાગે છે ને બાકી એક નંબર શાક. જુઓ મસ્ત મજાનું. ચાલો હવે આપણે ગેસને કરી દઈશું બંધ ને આને ઢાંકીને નીચે ઉતારી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. અહીંયા ભાત, અહીંયા ગુવાર સિંગ ભજીયાનું શાક બનાવેલું છે આપણે, દાળ છે, સલાડ, રોટલી. તો ચાલો ફાઇનલી ટિફિન બનીને તૈયાર છે. અહીંયા વાગી ગયા છે 1:30. અહીંયા જો મેં કપડાં પણ ધોઈ નાખ્યા. આજે તો અમારા કપડાં ધોયા છે. અહીંયા જે ભાઈઓ રહીએ એમના કપડાં આજે આપણે કાંઈ ધોયા નથી, તો એ આપણે કાલે ધોશું. કાલે રવિવાર હોય ને એટલે નમૂને મારે રજા હોય એટલા હાટું થઈને. અને આ વાસણ છે જે અત્યારે મારે ઉટકવાના. ઓલા અડધા તો ઉટકેલા છે હવારના. આ બધા વાસણ છે એ ઉટકવાના છે. હવે આ વાસણે ઉટકવાની આપણે શરૂઆત કરી દઈએ અને પછી મારે જવાનું છે મરચાં કટિંગ કરવા માટે. તો પહેલાં તો આપણે વાસણ ઉટકી નાખીએ અને પછી જઈશું સીધા મરચાં કટિંગ કરવા. તો ચાલો ફટાફટ વાસણ ઉટકી અને સરસ મજાના ટાપ બાપ સાફ કરી દઈએ અને પછી જઈએ આપણે મરચાં કટિંગ કરવા.
ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનો રસોડો સાફ થઈ ગયો, વાસણ પણ ઉટકાઈ ગયા છે અને 2 ને 10 મિનિટ થઈ ગઈ. જુઓ છે ને 2 ને 10 મિનિટ. ચાલો હવે આપણે બેસવાનું છે શાક ખોલવા અને બાણિયા જવાનું છે 3:30 થી 4 વાગે. તો હું શાક લઈ આવી હતી થોડું સવારમાં, તો એ ખોલીએ અત્યારે. પણ હું પહેલાં અત્યારે આપણે કચરા પોતા કરી દઈએ ને પછી આપણે ફટાફટ શાક ખોલવા બેસી જઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા અત્યારે હવે હું ખોલી રહી છું તુવેર. આપણે આજે માર્કેટ ગયા હતા ને તો તુવેર લઈ આવ્યા હતા, સિઝનની પહેલી તુવેર, બરોબર. તો જો ખોલાઈ જશે ને તો આપણે આજે તુવેર બટેકાનું શાક બનાવશું ટિફિનમાં. જો ન ખોલાય ને તો પછી મિક્સ શાક કરી નાખશું. થોડા કેટલા દાણા નાખી દો, વાલ છે આમાં, ચોરી વાલોર પણ છે, તો પછી મિક્સ શાક જેવું કરી નાખશું. ને જો તુવેર ખોલાઈ જશે ને, કેમ કે મારે અત્યારે 3 વાગ્યા, 3:30 થી 4 વાગે જવાનું છે મરચાં કટિંગ કરવા. અને આ તુવેર 2 કિલો લઈ આવ્યા હતા. અત્યારે સિઝનની પહેલી તુવેર આપણે ટિફિનમાં બનાવશું, બરાબર. તો જો અત્યારે અમે શાક ખોલવા બેઠા, બધું કામ નવરા થાય ને તો આટલા દાણા નીકળ્યા છે. 2 કિલો તુવેર લઈ આવી હતી. અહીંયા અત્યારે મારે ખોલવાનું ચાલુ છે. અમારા નમુ બેન પણ આપણને તુવેર ખોલાવે છે. તો ચાલો ફટાફટ આપણે તુવેર ખોલી નાખીએ, પછી આનો તો ટાઈમ મળશે ને તો ખોલશું, બાકી કાંઈ નહીં પછી, બરાબર. ચાલો ફટાફટ હવે તુવેર ખોલી આપણે. ચાલો ફ્રેન્ડ્સ, હવે શાકનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આપણે છે ને શાક ખોલીને પછી ફટાફટ મિક્સ શાક બનાવવાનું હતું, કેમ કે તુવેર બધી નહોતી ખોલાણી, એટલે હાડું થઈને અહીંયા અમે મિક્સ શાક બનાવી દીધું છે. આ તમે જોઈ શકો છો, આમાં આપણે તુવેર નાખેલી છે, બધી જ વસ્તુ નાખેલી છે. સરસ મજાનું મિક્સ શાક છે, સાથે ઢીલી ખીચડી છે, રોટલી અને અહીંયા રાયતા મરચાં લેવાનું છે આજે સાંજના ટિફિનમાં આપણે. તો ચાલો હવે સાંજનું ટિફિન બની ગયું છે, તો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું, કેમ કે 8 વાગી ગયા છે. તો હવે આપણે ટિફિન ભરી